દરબારમાં તો રૂપિયાનો વેપાર ને લાખનો લાભ છે. જો લેતા આવડે તો મારા માર થઈ જાય. મુક્તાનંદ સ્વામીએ આરતીની અંતિમ પંક્તિમાં કહ્યું છે કે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ પીધી. આજ પુરુષોત્તમ નારાયણે કરુણાનો સાગર રેલાવ્યો છે. અને એટલે તો કોક એની માટે એક જરીબ કરે ત્યાં ભગવાન એને અનંત ગણું આપે છે. કોક કણ આપે ને કણનું કરે ને ભગવાન એને મણનું આપે. એટલે તો આધારાનંદ સ્વામી સાગરમાં લખે છે કે હરિ કી સેવા તિલ ભાર જેહી કિએ એક બાર સો ફલ મેરુ સમલિએ એસો યહ અવતાર. ભગવાનની સેવા કોઈ એક વાર એક તર જેટલી કરી તો પુરુષોત્તમ નારાયણ એને એક મેરુ પર્વત જેટલો લાભ આપે છે. આ કાંઈ નાની મોટી વાત છે? ભગવાન સ્વામિનારાયણ ભુજમાં પધાર્યા અને ત્યાંના વાણિયાએ ખોટું નાળિયેર આપ્યું. ભગવાન કે આ ખોટું છે પણ સારું અમારે ધૂપમાં કાંઈક લાગશે એમ કરીને ખોટા નાળિયેરમાં ભગવાન સ્વામિનારાયણે એને સાચો મોક્ષ આપ્યો, આત્યંતિક કલ્યાણ કરી દીધું, પળમાં બેડો પાર કરી નાખ્યો. આ કરુણાનિધિની કરુણા તો જુઓ. મહારાજ ત્યાં હતા અને ભુજના રાણબા ભગવાનના પગ પકડી રડી પડ્યા. મહારાજ કે શું? મહારાજ મારા પતિ ભગવાનજીભાઈ સુતારને રાજાનો દંડાયો છે, જેલમાં પૂર્યા છે અને 24,000 રૂપિયાનો દંડ મૂક્યો છે. કંઈક કૃપા કરો, અમારા ઘર વેચાઈ જાય તો મેળ ખાઈને કેમ જઈએ? એ વખતે રૂપિયો ગાળાના પૈડા જેવડો હતો. રૂપિયાનો 5 મણ ઘઉં ને રૂપિયાના 7 મણ ચોખા, રૂપિયાનું 5 મીટર કાપડ આવતું હતું. 10 રૂપિયાનું થોડું હોનું હતું. અત્યારે જેના 55,000 ઉપર થઈ ગયા છે. એવા જમાનામાં 24,000 રૂપિયાનું બિચારા ગરીબ ખેતી ઉતારનું કામ કરનારા માણસો કાઢે ક્યાંથી? પ્રભુ થાય ને. મહારાજ કે રાણબા જ્યારે જ્યારે તમે અમારા દર્શને આવતા ત્યારે એક શ્રીફળ લાવતા હતા. આ 14 વાર દર્શને આવ્યા 14 શ્રીફળ મૂક્યા. 14 શ્રીફળના 14,000માં એ વખતે 1 રૂપિયાના 200 શ્રીફળ આવતા હતા. તમે વિચારો. એટલે કહું છું કે સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં રૂપિયાનો વેપાર ને લાખનો લાભ છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં હતા એ વખતે ગઢપુરના લઘુ કંદોય વગેરે એમના પરિવારજનો ભગવાનની સંતની સેવા કરતા હતા. પણ બિચારા ગરીબ પરિસ્થિતિ માંડ જીવન નિર્વાહ કરે. એકવાર નરસિંહાનંદ સ્વામીના પગ પકડીને રડી પડ્યા કે છે સ્વામી કૃપા કરો તો અમારો કાંઈક વ્યવહાર સુધરે. ત્યારે નરસિંહાનંદ સ્વામી કે તમારા ઘરેથી રોજે 100 ગ્રામ પેંડા લાવજો. સ્વામી લઘુકંદોએ નરસિંહાનંદ સ્વામીના વચને 6 મહિના સુધી 100 ગ્રામ પેંડા રોજ આપતા હતા. અને નરસિંહાનંદ સ્વામીની કૃપાથી સ્વામી કે જા તારે 7 પેઢી સુધી તમારે ત્યાં સંસ્કારી સંતાનો અવતરશે અને બધા લાખોના આશ્રમી થશે. આજે પણ એ લઘુકંદોના વંશજો મુંબઈમાં, કાંદિવલીમાં અને ઘાટકોપર વગેરે વિસ્તારોમાં રહે છે. મોટા મોટા બંગલાઓ છે, ગાડીઓ ફેરવે છે. એમના દીકરાઓ મહેશભાઈ વગેરે કહે છે કે સંતો આ તો અમારા 6 મહિના 100 ગ્રામ પેંડા આપ્યા એનું વ્યાજ અત્યાર સુધીમાં હાલ્યું આવે છે. 7 પેઢી સુધી સુખ્યા છે. અને તે દિવસે જેને ખાવા નહોતું મળતું એ જ પેઢીએ એ લઘુકંદોની હાજરીમાં જ એને ગઢપુરમાં 2 માળની લાકડાની હવેલી બનાવી. આજે પણ ગઢપુર મંદિરની સામે જે હરજી ઠક્કરની વાળી ગલી છે એ સાઈડમાં એમની હવેલી છે. આજે જુઓ તો એમ છે કે એ વખતે આવા દાદા ખાચરને ધૂળના મકાન હતા તે દિવસે લાકડાના મકાન બનાવ્યા. કેટલા સુખી થયા. પણ જે વસ્તુ ટાણે થાય એ નાણે ન થાય. ભગવાનની સંતની સેવા ટાણે કરી લઈએ તો બહુ મોટું કામ થાય. ગઢપુરમાં ગોવિંદ મંદિર બંધાવતા હતા અને ઉનાના ગણેશ શેઠના નોકર ભીખાભાઈ કોળી આવ્યા અને ભગવાનને અડધો રૂપિયો અર્પણ કર્યો. ભગવાન સ્વામિનારાયણ કે અત્યારે ભાવથી અર્પણ કર્યો એટલે ભાવના બદલામાં હું તને અક્ષરધામ આપીશ અને અડધા રૂપિયાના બદલે હું તને લાખો રૂપિયાનો આશામી કરીશ. અને મહાસુખ્યા થયા. આજે પણ એના વંશજો ને દીકતા ધંધા હાલે છે, મહાસુખ્યા છે. માટે સુખી થવું હોય તો આપણી પાસે હાથમાં હોય ત્યાં સુધીમાં ભગવાનને સંતોની સેવા થાય એટલી કરી લેવી, હાથે તે સાથે, અને બાકી બધું ગોથા ખાતા જશે. જય સ્વામિનારાયણ.